ખાવું છે મને, ખાવું છે. દૂધ આપો, કોઈ દૂધ આપો. એ અસરા, આ જપલીને અસરા કાંઈ આપતી નથી. આજે કહી દઈશ મને કોઈ ખાવાનું નથી કોઈ ખાવાનું પણ નથી આપતું. મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપ. મને વેફર ખાવી છે, આજે વેફર ખાવી છે. એ જપલા, કોઈ સાંભળતું નથી. લે દૂધ પીવું છે. લે વેફર ક્યાં છે? વેફર આપલા દૂધ પી લો. આની હારે ખાવી છે મને. આ એકલું નથી ભાવતું. તું કેમ વેફર નો લાવી? એ ડોહી, હજી હમણાં તને ખાવાનું દીધું તું. કેટલું ખાવું છે હવે તારે? હવે તો છે ને અમને ધનોત પનોત કરી નાખ્યું છે આ ઘરમાં. તારા હાટું નથી જીવતા અમે. અમારે કાઈક છે ને જીવવાની જિંદગી હોય. મરી જાને તું તો નખોદણી. એટલે આવું બધું કેમ બોલે? તારી માં ડોહી જ છે ને. મને ડોસી હું કેમ કે? હું કઈ ડોસી નથી. પી લો દૂધ છે જો દૂધ છે જો. હું છે ને કઈ ગાંડી નથી, મને દેખાય છે. આ દૂધ નથી, આ તો પાણી છે. જો આ ડોહી ગાંડી જો પાણી છે, આ પાણી છે. આ છે ને બધું આમ નથી બગાડ કરવાનો. આ પાણી છે ને મફત ન ખાવ તો અમારે ભરવા જવું પડે છે. આ તો દૂધ ખોટું કેમ બોલે છે? દૂધ માંગ્યું છે, મને દૂધ આપ. બા લોહી પીધું છે હવે તો. હદ થઈ ગઈ છે. આ બધા નાટક બંધ કર દે તારા. ગાડા કાઢવાના. મારા દીકરાને કહી દઈશ મને દૂધ આ તો બહુ બધી ભાન પડે દીકરાને. બા આ છે ને ખોટાડીની છે. હાવ એક નંબરની લુચી. જોજી કેવી ખબર પડી કે આ દૂધ નથી પાણી છે. આ ખોટા છે ને ગાંડાના નાટક કરે છે. એ હાથ અડાડતીની ગંધાવી ધોવા મારીશ તો મારા દીકરાને કહી દઈશ દૂધ માંગુ છું તો પાણી આપે. મારા દીકરાને એમ કે અમે તો બાને દૂધ આપીએ છીએ. હું મારા દીકરાને કહી દઈશ. આ તારી માં નહીં આવે અહીંયા પોતું કરવા. તું છે ને તારે જ કરવાનું. હા અમને તો નોકરાણીઓ બનાવી દીધી છે. નોકરાણીઓ હરામ કરી નાખી ડોહી અમારી જિંદગી. જિંદગી તો તમે બધાએ બગાડી છે. ખાવાનું નથી દેતા. વેપાર લાવવાનું કીધું તો નહીં આપી. ના મળે વેફર. દૂધ માંગ્યું તો આ નહીં રોટલા છે ને આપ્યું. રોટલા ઈ નથી વધવા દેતી કઈ વાહે. આ બે ભેંસ છે તો દૂધ કેમ નથી આપતી? નહીં મળે દૂધ. પાણી પીવું કે નકર કાઈ નહીં. તારી નાટિયા હટ જાય તો આ ઘરમાંથી હટ. એ દૂધ પી છે ને ગાઈડલા ભરી મૂકે છે મૂતરીને. ઈ દૂધ પીને ને આ પાણી પીને અને તું ખાઈને સંડાસમાં નથી જાતી? એ અમે સંડાસમાં તો જાય છે. તું તો ગાઈડલા ભરી મૂકે આખું ઘર ગંધવી માર્યું છે. દૂધ અને નથી એવી બધી દેતી. ભાન પડે. બોલ તું વિચાર કર. એવી બધી ભાન પડે એને. આ પાણી પીવું તે ગાઈડલા ભરાઈ જાય. આ બધી ભાન પડે છે. આના છે ને નાટક કરે છે નાટક. હું કઈ ગાંડી થોડી છું. તમે ગમે ઈ આપો તો હું એમ કહું કે આ દૂધ છે. હા. એટલી તો ખબર પડે છે. આ તો છે ને તમે બધાએ ભેગા મળીને મને એવી કરી દીધી એ છે. તું તો છે ને ડોહી ડાય જ છો. ગાંડા તો અમને કરી દીધા છે. ના હું ડાઈ છું પણ મારા દીકરાને કહી દઈશ કે છે ને તમે લોકોએ મને દૂધનો આપ્યો કઈ દો છે. તને તો કાઈ ખાવા ન દેવા આખો દી ખા કરે છે કૂતરાની જેમ. આ ગામના કૂતરા એટલું નહીં ખાતા હોય. બા આ ડાય નથી, આ હરંગ ડાય છે. હરંગ ડાય. હાચી વાત છે વહુ. એ તને છે ને સરંગ થઈ ગઈ છે, મને નથી થઈ. જા મને પેતરા તો કેવા કરતા આવડે. ખાવા દે ને કહું છું. ખાવા દે ને મને વેફર ખાવી છે. વેફર ખાવી છે મને. આને કા કુવામ છે ને હાલી નાખ ખેમી. દૂધ હાલો દે. ને બે ટાંગા તમે પકડો ને આ માથું છે ને હું પકડું. નાખી આવે માંગી મરી જાય. મારો દીકરો મને લઈ આવશે, પાછી લઈ આવશે. મારો દીકરો લઈ આવશે. દીકરાને તો જાણે હું આમ. દૂધ પીવા જાઉં છું. મને ખબર છે. જાય ન જવાનું બે સાન મને. પછી ઢોળાય તો મને નહીં કેતી. દૂધ દૂધ લીધું દે. કે તો રહોડામાં ગયો છે ને તો વાત છે તારી. દૂધ દે મને. દૂધ દે. કેતી માસો મેલ છે મારો. દૂધ દે મને. આ તો આયરા બેરાઈ કરી દે હે મને લાગે. ગામના હાંભળે ને આપડી આબરૂના ઝઘડા કરે છે આ ડોહી. એ જપલા મને વેફર દે. મરી ગઈ છપલા. મરી ગઈ. મારી જપલા મરી ગઈ. ભગવાન. કોઈ તો આવો ખરો કરવા. મન ઠાને ડોહિયા બધા ભેગા થાય એમે ક્યાં બેહાડશું બધાને. આ બધું પડી ગયું. આ ડોહીને કાઈ બોલાવી નથી થાતી. એ મરને નખો પડી મરને. તારી માં મરશે. આ છે ને તમે બધા મલકની સેવા કરવાનું બંધ કરી દો. મલકની હું આ તમે ઘરમાં તેમ કોણ જાણે
એટલી બધી સેવા કરવાની શું જરૂર છે તમારે? ખબર છે તમારી માં છે, મેં એને હાસવી છે મારી રીતે, રોટલો ટાઈમે આપી દે છે. બહુ માં ન કરવાનું હોય. આજે પણ મેં ક્યાં ફરિયાદ કરી છે તારી પાસે? અને જો એ મારી માં છે એટલે એને સેજે આમ તેમ ન થવું જોઈએ. હવે ઈ મેં ક્યારેક તને કીધું હોય એમાં તું અત્યારે કેમ પેટ બળતરા કરીશો? કરું જ ને. આ તમે છે ને ઘરમાં ઘો દીધી છે, કાંઈ કહેવાતું નથી તમને. આ બધું છે ને આવું માથે સહન નથી થતું, બરાબર છે? કાં તો તમે તમારી માને ઘરમાં રાખો ને કાં મને રાખો. કેમ સહન નથી થતું? એટલે જ્યારે એણે મને જન્મ આપ્યો અને એણે મને મોટો કર્યો એ બધું એનાથી સહન થયું. અને હવે મારે એને હાસવવાના દિવસો આવ્યા છે, એને મારે રોટલો દેવાના દિવસો આવ્યા છે, ત્યારે તું એમ કહેશો એ મારાથી સહન નથી થતું એટલે હું એને મારા ઘરની બહાર કાઢી મૂકવાની? રોટલા બટકા દે જ છીએ ને, બરાબર? આખા રોટલા દે છે, બટકું નથી દેતા. આ છે ને છોકરાને વહુ ઘરમાં આવી, હું એ બધું જોવે તે બધું શીખે નહીં. હું મારે કાંઈ તમારે માની જેવા દિવસો નથી ભોગવવાના. હો વાતની એક વાત, મારી માં આ ઘરમાં જ રહે, તારે રહેવું હોય તો રહે અને હાલતું થવું હોય ને તો હાલતી નહીં થઈ જા. આ કંઈ મેં કંઈ આયા છે ને હું કંઈ તરફથી દબાયેલો નથી. મારી માં પહેલી અને પછી તું, કારણ કે એણે મને જન્મ આપ્યો છે. સારું, તમને તમારી માં હંમેશા વાલી લાગી છે અને એનું જ ઉપરાણું લીધું છે. બાયડી ક્યાં હારી લાગે, કડવા દોડે. દીકરો હોવ તો એનું તો કઈ વિચાર જ નથી આવતો. અરે પણ મેં ક્યાં તમને કોઈને કાળા ધોળા કરી દીધા છે? મેં છે ને કોઈ દિવસ તને તારો પક્ષ નથી તાણ્યો અને મનથી મારા બાનો પક્ષ તાણ્યો. જે હાસું હોય ને એ કહું છું, અને હું મારા બાનો ભેર તાણું અને એને હું કહું હાસવું, એમાં તને કેમ આમ થાય છે? જો તારી બા હોય ને તોય હું હાસું. ગૌઢું માણસ ગમે એવો હોય, બધાને હું હાસવું. બસ આ જ મારો ધર્મ છે અને હું નિભાવું છું. તું તારો ધર્મ નથી નિભાવતી. હું મારો ધર્મ કેમ નિભાવવાનું, હું કરું હું નહીં, તમારે મને શીખવાડવાની જરૂર જ નથી. અને તમે મારી માની વાત તો લાવતા જ નહીં. મારી માને તમે કેટલા હાંસો છે ને કેટલા નહીં તો મને ખબર છે. હું એનું ભાત વાડીએ દેવા જતા ને તો વાડી એના ભાગનું ખાઈ જતા હતા. કોઈ દિન ભાગમાં રોટલા ને બટકું નથી વધવા દીધું. છતાંય હું રાખતો હતો ને અહીંયા, એને ક્યારેય દુઃખ હું થાય રાખતો તો ભૂખ્યા રાખતા હતા બિચારાને. ઘેર આવીને મને કહેતા આજ તો જમાઈ મારા ભાગનો રોટલો ખાઈ ગયા. આટલી બધી ભૂખ લાગતી તો કહી દેતા તો ઘરે 2 રોટલા વધારે ઘડી નાખી. અરે એને રોટલા દેવાની જવાબદારી તારા ભાઈની હોય, પણ ઈ હોત ને તારી જોવો જ હતો કે હું મારી માને નહીં રાખો એટલે મને દઈ આવી એટલે હું એને આયે લઈ આવ્યો હતો. હવે ઈ જેટલું જીવા ને એટલું તમ તારે મેં એને મારા હગી માની જેમ જ રાખ્યા છે. હો આ બોલતા જ નહીં. કઈ 5 દી આવીને રોકાણ હતું એવું ન કહેવાય કે મેં રાખ્યા. સમજાઈ ગયું? ખોટા મેણા મારવાની જરૂર નથી. હો વાત ને એક વાત તમારી માં છે ને મારથી નહીં હસવાય. ચોખ્ખું કહી દઉં તમને. તમારે એવું હોય ને તો તમારા દીકરો બે થઈ જાવ જુદા જો આરે. અરે અમે હું કામ જુદા થવી? આ અમારું ઘર છે અને તું પારકી છો, સમજ્યા? એટલે તારે રહેવું હોય તો રે, અને નો રહેવું હોય ને તો તું આ ઘર મૂકીને વહી જા. ખબર છે હવે ક્યાં જવાની છે? વાવ આવી ગઈ ભૂંડી ની લાગુ એટલે કા આ ગામના 5 જણા વાતું કરે, હું મારે બધાનું સાંભળવાનું? અત્યાર સુધી તમારી માનું સાંભળું, તમારું સાંભળું, હવે બાકી છે તો વહુ નું સાંભળવા રહો. એટલે મારી માં છે ને તારી ઉપર કઈ જુલમ નથી કરતો. ગામમાં જોયાય કેવી હાહુ હોય તો તને ખબર પડે કે આ મારી માં તો છે ને તને ભગવાન લાગશે. અરે આમ જો ઊંકારો ન થાય, હાહુની આજ્ઞા વગર છે ને વહુથી કઈ ઘરની બહાર પગે ન મુકાય. અને આયા તું ગમે એમ ફાવે એમ બોલશો ને ગમે એવી રીતે વર્તન કરશો, છતાંય મારી માં ભગવાન જેવી છે, કોઈ દી તને કઈ બોલી જ નથી અને છતાંય તને કવડવા દોડે છે મારી માં. ભગવાન દેવીનું રૂપ છે, સાક્ષાત દેવીનું રૂપ છે. આ બધું બોલવાનું બંધ કરો. મારી માં આમ ને ઉપરાણું લેવાનું બંધ કરો. આ ગાંડા ગધોડે ને કઈ સારું નથી લાગતું, કહી દઉં તમને. આવું હોય તે બસ ઉપરાણું જ લેતા ફરે. અને તમારા માએ છે ને ત્યાં સુધી અમને કઈ જેમ તેમ નથી કઈ હક લેવા દીધું. બધો ઉપાડો લીધો છે અત્યાર સુધી. હા બસ આવને તમારે કોણ મગજમારી કરે? તારી આંખમાં છે ને મારી માં પ્રત્યે ઝેર જ ભર્યું છે. હા છે. બોલો હું કરી લેવો? હું કરે એટલે ઝાપટ પૈકી ઊંધી કરી દેવો. હવે જાવ ને બોલો છે ખોટે ખોટા. એટલે ગાંડા કાઢે. વાહ, હવે ઈ ખાવાનું માગે ટાઈમે તો ગાંડા કાઢે છે. કાલ સવારે તારી હાલત એવી જ થાય. હો લે મારી માં વિરુદ્ધ બોલે છે. જડબું તોડી નાખી તો કોઈ દી બોલીશો પડી રે ઘરમાં, નકર હાલતી થાય છે. મારે કઈ તારી જરૂર નથી આ ઘરમાં. હું અહીંયા પાણી ઢોયરું યા ઢોળાણું મારાથી. જય હા મેં ને મમ્મીએ છે ને નક્કી કરી લીધું છે કે આ ડોહીને છે ને
એટલે બા આપણે બાને છે ને કાઢવાના છે બસ ઘરમાંથી. એ તારી વાત સાચી છે, કાઢવા તો મારે છે, પણ કેમ કાઢવા હું ઈ વિચારું છું. હા તમે છે ને વિચારતા જ રહેજો આમને એમ. પણ છે ને બાપુજીને વાત કરો ને. અરે બાપુજીને વાત કરું છું તી બા કોઈ જ બોલે છે, એની બા છે, હવે ઈ એને થોડા એને કાઢી મૂકે ઘરમાંથી. બાપુજીને વાત કરાય. જો બા આ ઘરમાં રહે ને તો આપણે ગાંડા થઈ જાવું મને એવું લાગે છે. તારી વાત તો બરોબર છે, કાંડા તો આપણે થઈ જવું, પણ આપણા મગજ બેડ મારી ગયા છે. બેર મારી નથી ગયા, આ જે આપણને યાદ રહેશે ને થોડું ઘણું એ હાવ ભૂલાઈ જાય. મને તો એવું લાગે છે હવે આમાં. તને તો થોડું થોડું ભૂલાવા મળે, મને હાવ ભૂલાઈ ગયું. હવે એક કામ કરી, મારો ઓલો ભાઈબંધ છે ને, હું એને પૂછી લઉં આ બાને કાઢવો હોય તો શું કરવું એમ. કંઈક પ્લાન તો, કંઈક આઈડિયા તો કરવો જોઈએ ને. કોણ ભાઈબંધ? ઓલો મહેશ કોઠિયા. હે ભગવાન, ઈ મહેશ છે ને ઈ મોટો વિલન છે. એ તો મને ખબર છે યાર, એવાનું જ કામ. આ બધું આવું કાવતરું કરવું હોય ને ઈ જ કરીએ, કે આપણે જેવા માણસો ન કરીએ. અરે તમે છે ને એની સલાહ લેવાનું બંધ કરો. ઈ છે ને મંદિરે છે ને ઈ મંદિરે જાટા મારતો હોય અને તમારા જેવા હોય છે ને એને સડામની ઊંધા રવાડે સડાવે છે. એ ઊંધા રવાડે સડશે, આપણે હાવ કે ગાંડા તો નથી. આપણે બાને ખાલી કાઢવા છે, તેને પૂછી લેવું કે આને અમારે આ માડી અમારે ગાંડા જેવા છે, હવે એને ઘરની બહાર કાઢવા છે, કેમ કાઢવા એમ. અને છે ને હું ને બા છે ને આખો દિવસ છે ને કામમાંથી જ ઉષા નથી આવતા. આ ડોહી છે ને આખો દી બગાડ્યા રાખે છે અને પાછું ખાય તો હુંડો એક. અને છે ને એનું બધું અમારે જ ઉહેડવાનું. હવે એ ગૌઢું માણસ છે, પણ કરવું તો તમારે જ પડે ને, તારે ને બાને. હવે કરવું હું કંટાળી ગયો છું. એક દી તમે બધું સાફ સૂફ કરો ને તો ખબર પડે. ખાવાનું ન ભાવે, કોરિયોય નથી ઉતરતો અમને હાહુઓને. મને ખબર છે ભાઈ, મને જ ભૂખ ચડે છે, પણ ક્યાં જવું કે. હવે ગૌઢામાં છે તો પછી એને હાસવા તો પડે જ ને. હવે તો છે ને એને કાઢવાની વાત થાય છે, તમે ગમે એ કરો બરોબર છે. અને છે ને આ બાપુજીને વાત કરો તમે. આયુ બાપુજીને વાત ન કરાય. હું બાપુજીને વાત કરીએ તો એ તને ખબર છે સીધો લે દંડો મારીને પાડી દે મને તને બેયને. તમને ખબર છે બાએ છે ને બાપુજીને વાત કરતા હતા, મેં સાંભળી લીધું હતું. પણ બાપુજીએ છે ને હામું કહી દીધું બાને. અને કેવું બોલતા હતા, ઈ કે તારે રહેવું હોય તો રે, કે નતર કાઈ નહીં, કે નકર હાલતી થઈ જાજે. ઈ કે આ છે ને બા તો મારા ઈ કે અહીંથી ક્યાંય નહીં જાય. એટલે કોને? આપણે બાને બાપુજી એવું કીધું? હા, તે બીજા કોને કીએ? આ ડોહી હાટુથી. હા, બાપુજી પણ છે ને એની બા છે એટલે શું કરે કે એ બાને હવે ગટપણ આવી ગયું, એને થોડા મૂકી શકે. તો હવે એ બાપુજીને કાંઈ કરી શકે. અને બાપુજી છે ને એ એની કોરે જ બોલશે. હવે જે કાંઈ કરવાનું છે ને એ આપણે કરશું. હવે ઈ ગમે ઈ થાય, તમે ગમે ઈ કરો, આ ડોહીને છે ને ઘરમાંથી ને કાઢવાની છે બસ, બીજું કાંઈ નહીં. હવે છે ને અમે હાહુ હોવ છે ને કંટાળી ગયું છીએ એનાથી ને. સાચી વાત છે. અમે તો આખો દી બહાર હોય, ઘરે તમે હો, એટલે તમને ખબર હોય શું તમારી હાલત છે. પાછા તો નખરા એવી ડોહી કરે ને, મને તો આ નથી ભાવતું ને આ નથી. એક તો કઈ ખબર તો પડતી નથી, આખો દિવસ ગાંડા કાઢે છે. જે ખાવાનું દઈએ છે ને તો આમ ઉડાડે. હવે નો ખાવું હોય તો માય ગયું, પણ ભરી હું કામે મૂકે આખી ઓહરી. હવે એને મગજ જ નથી, એને ગાંડ પણ આવી ગયું છે, એટલે આ બધું આ કરે. સમજી તું? હવે હાદા માણા હોય કોઈ દી કરે? હાદો માણો કોઈ દી ન કરે. ગાંડા માણા જ આવા ખેલ કરે. હા, તો હવે પછી આપણે ગાંડા થઈ જાવું ને એટલે આખું ઘર છે ને ગાંડું. પછી બધા ખેલ જ કરવાના. અહીંયા ઓલા સર્કસમાં ખેલ નથી કરતા એની જેમ ઘરમાં એક દાડા છે ને આ ગામમાં છે ને આપણું ઘર છે ને ગાંડા નામે ઓળખાવાનું. એ બીજું કાંઈ નહીં. હું છે ને મને મહેશ મળશે ને એટલે હું એની પાસે જઈને એને વાત કરીશ. બરોબર? પેલા છે ને એની વાત સાંભળજો, એનો ભરોસો ન કરી લેતા. એ તો મોટો મહાન ખેલાડી છે. એ તો મને ખબર છે, મોટો એ ખેલાડી છે. એ ગમે એને ટાળી દે એવો માણસ છે, પણ હું એને છે નિરાતે વાત કરી. સમજી તું? હા, પણ ઉતાવળ રાખજો, એમાં ઢીલ ન કરતા જરાય. હા, એ મને જે આપણે એ જે પ્લાન આપશે ને, આ તમારું બાયડી ગાંડી થઈ જાય ને એ પેલા કઈક રસ્તો કાઢજો. નહીં તને ગાંડી થોડો થાવ છે, તું ગાંડી થઈ જાય તો હું ગાંડો નહીં થઈ જાઉં. હું તને હાસ હોય કેમ હારું લે, હું એની પાસે જાતો. બરોબર? જાઓ હવે હા, એને મળી લે. હા, હવે લે ને ફટાફટ, મને ચા બનાવી દે ને, મારે જાવું છે પછી. બહુ પાર્ટી બનો. તમારા પણ ભારે ઉતાવળ છે નહીં? જાઓ 5 મિનિટે ઘરમાં. અરે વાહ, શું છે આ બધું આજે?
આ સોળે શણગાર થઈ ગયા. આહા. બેઠો, પાછો બેઠો. આ સાંડો આ નીચે કાં આવી ગયો? હે? હા, હું વિચારતો હતો હા આકાશમાંથી ચાંદ જે ગાયબ નથી થઈ ગયો ને, ખરેખર આ તો ચાંદ ધરતી પર ઉતરી ગયો એવું લાગે છે. હા બસ ખબર છે વાતમાં છે ને એટલે માખણના લોંદા નહીં લગાવે. અરે મને ખબર છે તમે બધું હું કામ કરો છો ને મને હંધી ખબર છે. તમને ખબર છે કે હું તમે વાતમાં છો હું તમને ખીજાવ નહીં, બે શબ્દ ના બોલે એટલા માટે. જો બાકી રોજ આવી જોઈ છું ને પ્રેમથી વખાણે ન કરાય મને બોલો શું કરવું આપણે તો? ખાસા વખાણ કરે ને તો ગમે, મોટા વખાણ અરે કરે તું તો આ ના ગમે. તું આ તૈયાર થઈ છો ને એટલે મેં તારા વખાણ કર્યા કે ભાઈ આમ બહુ સારી લાગે છે. એ તો રોજ થાવ છે. હા એટલી બધી નથી થતી હો, આમ ભાવ પછી રહેવા દે. નહીં છે તો બીજું હું રોજ તમારી નજર બીજે આવી છે, તમારી નજર બધું પહેલી વાર મારા પડી રહી છે. કેવી વાતો કરે છે હે? આ તારા સામે નજર ન હોય તો બીજે ક્યાં નજર ફેરવી? હે મને શું ખબર તો જ તમને હું આજે હારી દેખાડે, બાકી આટલા દી થયા હા આટલા વર્ષ થયા કોઈ દી તમને એમ કીધું કે તું હારી લાગે છે એટલે આ તમારી નજર ઘરમાં મારા ઉપર છે, બીજું કઈ નથી. એ ખોટી વાતો કરીમાં તું. અને આમે હું તમે પાછા થોડા વાતમાં છો ને કારણ આજે ખેડ તમે કર્યા જ છે, મોડા મોડા ઘેરે આવ્યા હતા. જો ખબર છે કે મોડા ઘેરે આવો એટલે હું ખીજાવ એટલે તમે હંધાઈ માખણ લગાડો પણ બીજું કઈ નથી કરતા તમે. હા ઘરમાં છે ને કોઈ ગૌઢું મળાવો જ ને તો સારું હતું, તમને ખીજાત તો ખરી. હા તમે મારી કોઈ વાત જ નથી માનતા, હાવથી હવરાવો જ ને તો સારું હતું ઘરમાં. ઈ તારી વાત હાચી છે. અને રાતે છે ને હું મોડો હુકામ આવ્યો છું તને ખબર છે પેલા? ઈ પેલા પૂછાય. તમારા દોસ્તારો ભેગા બેસી ગયા છો, બીજું કાંઈ નહીં મને હજી ખબર છે. આ કાળો કાકા ઘરના છે ને ઈ પડી ગયા અને વાયગુસીને દવાખાને ગયો તો. બીજું કાંઈ નહોતું. એટલે મારી વાર લગાડીને આવ્યો ને કાળો કાકાનો. ના ઈ તો વાત કરતો હોય ને. અહીંયા લગાડીને આવ્યો. હા ઈ તો એવું. મારા વાત કરતા હોય બીજું ના કાંઈ. ના લાંબા વાર તમારા વાર નહોતા. લાંબા નથી રહેવા દો ખોટું બોલમાં. અને આમ જો સાથે એક વાત તો સારી કરી હો કે ઘરમાં કોઈ વડીલ હોય ને તો ભાગે તો સારું, ઘર ભેરું ભેરું લાગે. ઘર ભર્યું ભર્યું જ લાગે, તમે તો કોકના દાબમાં રહ્યો, બાકી મારું તમે કઈ સાંભળતા જ નથી. લે કઈ એવું મેં તને કે હું ક્યાં તારી સામે કોઈ દી કઈ ખોટું બોલ્યો હે? અને ક્યાં તને કઈ હેરાન કરતો હોય તો કે મને કોઈ દાંતમાં રાખવું પડે? બહુ સીધા. હા, બસ એમ કે વખાણ કરી તો મજા આવે. હું તને શું કહું? હા, હું બોલી તું? જલેબી જેવા મીઠા મીઠા. ના તો કઈ બીજું બોલી ઘૂસડું ઘૂસડું અરે સંભળાવવાનું. જલેબીના ગુજરા જેવા મીઠા, એમ જલેબી કેવી મીઠી હોય છે એની જેવા તો મીઠા છો હોય એમ, બીજું કઈ તમને નથી કહેતી હું. ખબર છે મને તું ઓલી છે ને જેઠાલાલમાં દયા બોલે છે ને મીની બોલી નાખશો મને ખબર છે. તો મને છે ને કઈક ટોન મારશો વારા ઘડીએ ખબર ઓલા છે? દયાને બહુ જોઉં ને હું એટલે કદાચ શીખીએ તેની પાસેથી. હા, તો એવું આ તમને એવું લાગતું હોય તો, બાકી હું તો જેવી છું એવી જ છું. હા જો એવું ન શીખાય. અને બીજી વાત આમ આવતર વાળી વાત કે સારી થયું હે આપણે એક કામ કર્યું હોય તો આ અનાથાશ્રમમાં છોકરા હોય એને બધા દત્તક લે હે એમ વૃદ્ધાશ્રમમાં આપણે મા બાપને દત્તક ન લઈ શકીએ? લે શીખીએ ને શું કામ ના લઈ શકીએ? તો આપણે કામ કરીએ તો આપણે સારો વૃદ્ધાશ્રમ હોય ને એમાંથી મા બાપને આપણે ઘેરે લઈ આવીએ. સાચી વાત છે તમારી. હા મને રોઢિયા હોય ને તો ઘરે આખું ભર્યું ભર્યું લાગે ને ઘરમાં રોનક લાગે. હું તો નાની હતી ને ત્યાંથી ને મારા મા બાપ છોડી જતા, મોટી થઈ લગ્ન કરીને આવી મને એમ કે અહીંયા પણ મા બાપ હશે, સાસુ સસરાનો પ્રેમ મળશે, પણ અહીંયા પણ એ વસ્તુ ના થાય. સેમ તારે આગળ પાછળ કોઈ નથી ને મારે કોઈ નથી. આપણે બે હરખા છીએ. આપણે બે મા બાપના પ્રેમથી વંચિત રહ્યા છીએ. હું કહું હા આપણે છે ને હા મેં કીધું એમ કરી તો ખારું વૃદ્ધાશ્રમ હોય ને એમાંથી મા બાપને દત્તક લઈ અને આપણે ઘેરે એને હાસવશું આપણે. હા અને આવી આ ગામનું કોઈ મૂવી હોય ને એને વાત કરાય એને હજી ખબર હોય. અરે આ છે ને મહેશભાઈ બહુ સારો. નરેશભાઈ ને નરેશભાઈ. ના એનું નામ મહેશભાઈ છે, નરેશભાઈ નથી. એવું છે. હા તો એને આપણે કહીએ તો એ આપણું કામ કરી દે. એને કંઈક આ વૃદ્ધાશ્રમમાં કંઈક નોકરી કરે છે કે એને કંઈક એની હારે કંઈક છે જોડાયેલા હશે લગભગ મને એવું છે. એને વાત કરી જોઉં હા એ કહે ને તો આપણે ગોઠવી જાઓ. મા બાપને આપણે હાંસોશું તો આપણને દુઆ મળશે અને આપણને મા બાપનો પ્રેમ મળશે. હા અને તમે થોડા હદમાં તો રહેવો, હદ બરાબર થઈ ગયા છો તો. બસ હો હું હદમાં જ છું. પણ કારક ખલમાણો હોય ને તારે વિચારો કરવો પડે. કારણ કે એવું કામ હોય મારે મોડું થઈ જાય એમાં ભાઈ છે બાપા ભાઈ છે તમારે ચા પીવી છે ને હા પીવી બનાવી દઉં.
કેમ કેમ જવું છે? અરે એ આ તો કાંઈ બેઠો હતો પણ તારા તૈયાર થવાથી નવરી થતી થાય ને. હે ભગવાન, ખૂબ દીક 2 મિનિટ મને ને દેખાડો બોલાય. કેવો ધણી મળ્યો છે મને તો. બધાને એવું જ હોય. બોલ બોલ જોયું શું હતું? મારે છે ને બસ મારે એક તારું કામ હતું. હા એ તો મને ખબર છે, કામ હોય તો જ મને મળો. એમાં શું છે કે આ લાઈનમાં છે ને તારો મગજ સારું હાલે અને તું આમ માથા ભરે માણે રહ્યો ને, ગામમાં કંઈક નામ છે તારું, એટલે તને જ પકડવો પડે મારે. એટલે આ કામ કરાવવા હાટું વખાણ નથી કરતા ને? નહીં 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 નહીં, કામ કરાવવું નથી, ખાલી મારે આ એક એમાં એવું છે મારે થોડોક તમારી પાસેથી વિચાર લેવો હતો, બરોબર? કે મારે ઓલા માડી છે ને ઓલા ડોહી એ ગાંડા થઈ ગયા અને ઘરમાં બાયુને ને બાયુને બધાને હેરાન કરે, આખો દી ગાંડા કાઢ્યા કરે અને ઘરમાં જેમ ફાવે એમ બોલ્યા કરે અને બાયુને હેરાન કરે. અમે કંટાળી ગયા, સમજો? એટલે તારા એટલે તારી નજરમાં ક્યાંય વૃદ્ધરાશી હોય ને તો બતાય ને તો એનું મૂંઝ કેવી ન્યારી. એટલે તારા ગૌઠા બને હા હા ગાંડા થઈ ગયા હા. તો એને વૃદ્ધાશ્રમમાં થોડા આપણે મૂકી શકીએ? કેમ? શું કામ ન મૂકી ગઈ? હવે તું કહેશો ગાંડા થઈ ગયા, હા તો ગાંડા હોય ને એને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી તો ત્યાં બીજા વૃદ્ધો હોય ને તો એ નો હેરાન થાય. એમાં હું હેરાન થાય? અરે યાર આ તું આ દીકરો થઈને જો મૂકવા ચાર થઈ ગયો હોય તો એ લોકોને કઈ રીતે બધું એ સંભાળવું? કારણ કે ત્યાં ઓલા લોકો જ ના પાડશે મૂકવાની, કારણ કે જ્યાં બધા વૃદ્ધો રહેતા હોય એ ન મૂકવા દે. તો પછી મારે છે ને તો પછી મારે એને ઘરની બહાર કાઢવા દો. એને કાઢવા તો છે, કેમ કે હવે કંટાળો લાવી દીધો. અરે ભલા માણા, તે માવતરને થોડા એમ કાઢી મુકાય, અને કાઢી મૂકતું તો ગામમાં ગમે ત્યાં રખડે ને એ થોડું સારું લાગે. હવે એ બધી વાત સાચી છે પણ હવે એનો ત્રાસ વધી ગયો છે, દિવસે ને દિવસે છે ને એનો મગજ ખવતો જાય. આમ જો એનો ત્રાસ વધી નથી જતો, આપણી સહનશક્તિ ઓછી થઈ જાય છે, એટલે આ બધું તું બોલ્યો. થોડીક સહનશક્તિ વધારો ને, એમ ન કાઢી મુકાય. તો આપણે તો વધારી લઈ સહન શક્તિ. આ બાયુ ગાંડી થઈ હવે એની હારવા એ કે તમે આને કાઢો ને કહી કે અમે હોત ગાંડા થઈ જવું. એટલે તમે ગાંડા ઘરમાં સવો કેટલા? બાયુ બાયું ગાંડિયું છે. ભાઈ બાયુ એમ કઈ ગાંડિયું નથી, એ એમ કે છે કે આ રે તો અમે ગાંડા થઈ જવું એમ. ગાંડા ન થઈ જાય ને માવતરને હસવાના હોય, એમ કાઢી ન મૂકવાના હોય. એવી નાની નાની વાત કહેવાય. નાની નાની નહીં પણ તો એવી કહું આમ ક્યાં આશ્રમ બાશ્રમ છે કે નહીં તારી નજરમાં? ક્યાંય હોય તો કે તો ત્યાં મૂકે હોય, ત્યાં હસવાય તો ખરી મળી એમ. એટલે તારે રાખવા જ નથી, નક્કી જ કરી લીધું. હા રાખવા જ નહીં, કંટાળી ગયા અમે બધા, આખો દી આમ તો ખા 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 અને બધું રેલમ સેલમ કરે બધું, એટલે બાયું કંટાળી ગયા ને ઢવડા કરી કરી. તારથી નો હસવાય ને તો તારા બાપાને કે ને એ હાસવી લે. હજી તારા બાપાને વાત કરી? એને નથી કરાય એમ. હવે એને કહી છે ને તો એની કોરે જ બોલે, કેમ કે એની બા છે, એની કોરે જ બોલે, એને તો કાંઈ કહેવાય એમ નથી, એ અમને ખીજાય. એની બા છે તમારા બા નથી? પછી અમારા બા છે પણ કાંઈક ખાધા હારા ના કાંઈક ડાયા હોય ને તો કાંઈક આપણને ફોન થાય તો એને આપણે એનું ગટપણ પાળીએ. અને આ વૃદ્ધાશ્રમ ને બધા આશ્રમો હોય ને ત્યાં છે ને જેના દીકરા ન હોય ને એના માવતર જાય તો કાંઈક વળી સારું લાગે. હવે આ તો તમે બધા એના દીકરા અહીંયા ખોડાણા છો અને તમે એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ એ સારું લાગે? એટલું તો વિચાર. આ ગામના તમારા ભાઈ બંધો, તમારા સગા સંબંધી, આ ગામવાળા બધા શું વાતું કરશે? એ વાતું જે કરવી એ કરે, પણ હવે આથી અમારે છુટકારો મળી જાય સમજ્યા? હું શું કહું છું કે વૃદ્ધાશ્રમમાં ન મેળવે તો કાંઈ નહીં, બરોબર? આ ઘરની બારે નથી કાઢવા, તો ક્યાંક આશ્રમ બાશ્રમ હોય તો ત્યાં કાંઈ ખસવાઈ જાય એમ, સમજ્યા? એટલે તમે નથી હાસવતા ને બીજાની હુકમ આશા રાખો છો હાસવે? પેલા તમે તૈયાર થઈ જાવ ને હાસવા. વાતું કરો છો, કેટલા જણા ઘરમાં છો, એક માડીને નથી હાસવી એકતા? માડી આમ હાસવી લે, કહું છું તો ખરા, ઈ ગાંડા થઈ ગયા મગજ. એટલે ગામમાં બીજા કોઈ ગાંડા થતા જ નહીં હોય, અને ઉંમર પ્રમાણે બધું થાય, એની ઉંમર હોય તો થોડુંક મગજ એવું થઈ ગયું હોય તો એમાં હું બહાર મૂકી આવવાના? માણા ઘેરે ઘેરે ગાંડા થાય ડોશી ની, પણ આ વધારે પડતી ગાંડી છે ડોશી. તો એનો કઈ ઈલાજ કરાવો ગાંડી થઈ હોય તો. હવે આ એની માં ખર્ચો કરવો ગૌઢે ગટપણે 1.5-2 લાખ. તમને આવડા મોટા કર્યા ત્યાં સુધી ખર્ચા નહીં થયા હોય તો કે હવે ખર્ચો કરવો? ને મારો ભાઈ આ બાયું અમને હેરાન કરે છે, ઈ ગાંડી થઈ જાય તો અમે એને કેમ હાચવશું? બીજું કાંઈ નહીં, બીજા લગ્ન નહીં થાય અમારા. તારા લગ્ન ની પડી છે? લગ્ન ની નથી પડી, એ ગાંડિયું થાય ને ઈ પડી છે અમને. ગાંડિયું નો થઈ જાય બે. કોઈ ગાંડિયું ન થાય, ગાંડિયું કરી દે. આ તમને બધાને ગાંડા કરી દીધા એને. અરે ઘેરે જાય તો મારી યારે તું આવી વાત કે ને? અરે ઘેરે જાવ ને એટલે સીધી વડકણ ડાચ્યું ભરે, સા પાણી નથી પૂછતી મને. પછી એમ કે ને કે નથી હસવાચ્યું હવે એટલે મૂક્યા છે, ગાંડા થઈ ગયા ને આમ થઈ ગયા. એટલે મારો ભાઈ કઈક થઈ નહીં યાર, હવે આમાં મને છુટકારો મળે યાર. હું કંટાળી ગયો, ઘેરે જાવ એટલે મારે આની યાર રામેણ થઈ ગયું. તો કાંઈ વાંધો નહીં, હું ત્યાં છે ને એવું હોય તો જોઉં, પણ તું હજી વિચાર. હું તો એમ કહું છું, આમ જો ગૌઢા
ગૌઢા ગટપણે છે ને એમ ન કાઢી મુકાય. બળદિયા હોય ને ઘરના બળદિયા એનો ગટપણ પાળે લોકો, અને તું હારા તારા માવતરનું ગટપણ નહીં પાળી. એટલે આ બળદિયા હોય ને એને પછી મૂંગ્યા તો મરે, ગમણીમાં ખડ નાખી દે એટલે ખાધા કરે. આ ડોસી પછી રાડ્યું જ નાખે. બસ 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 તારું તું બંધ રાખ. હું કાંઈ એવું હશે ને તો તને કહે. હા તો આમ તો ભૂલ તો નહીં મરો ભાઈ. હા આમાં શું છે, તારું નામ આ ગામમાં સારું છે ને, અને કંઈક કંઈક તારું નામ છે. કાંઈ વાંધો નહીં, દર્શન કરીએ. એવું દર્શન નથી જોવા. હાલ હાલ હું જાઉં છું. હાલ હાલ હું આગળ આવું. તો આ આપણું કામ થઈ જાય ને તો સારું, કારણ કે હા મહેશભાઈ બોલાવે તો છે, હું જોઈએ હું જવાબ આપી. હાસી વાત છે. અને ઘરમાં માવતર હોય ને તો આપણી માથે આશીર્વાદ એ રે. હા એ વાત તારી અને હાચી. મારો ટાઈમ વયો જાય. હા, મારો સમય જ નથી જાતો. ઘરમાં એકલી એકલી હોઈશું ને તો. એ વાત તારી હાચી. રામ રાજભાઈ. રામ રામ ભાઈ. કેમ સારું મજામાં? હા મજા. જય શ્રી કૃષ્ણ. જો હા તમારું કામ હતું ને એટલે તમને બોલાવ્યા. તો ઓફિસે બેઠા હતા પણ ઓફિસ બંધ હતી એટલે મેં તમને ફોન કર્યો તમે આવો એમ. હું તમને શું કહું છું, અમારે છે ને માવતર જોઈએ છે. એટલે હું સમજો ને માવતર એટલે તમે વૃદ્ધાશ્રમ ચલાવો છો ને, તો બા ને દાદા ને ઈ અમારે જોઈએ છે. ટૂંકમાં તમને તો ખબર છે કે અમારે માવતર નથી. અચ્છા દત્તક લેવા છે તો? હા 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 દત્તક. એ પાછી રાજી મને ખબર પડે ને શું કહેવાય. જો કોક મા બાપ જરા નો એના છોકરાને હાસવતા હોય ને તો એવા અમને આપો, તમે અમારા ઘરે લઈ જાઓ ને એની મા બાપની તરીકે સેવા કરશું. રાજભાઈ ના એ અજબ દુનિયા છે. આપણા જ ગામમાં એક વ્યક્તિ એવો છે કે એને માવતર નથી જોતા, અને આ તમે જો તમારે માવતર જોઈશ એટલે આ ગજબની દુનિયા ન કહેવાય? વાત તમારી સાચી છે ભાઈ. એ તો જેને મા બાપ ન હોય ને એ જ એની વેદના જાણી શકે. બાકી અત્યારના સમયમાં તો તમને ખબર છે ને, ગઢું માણસ કોઈને ગમતું નથી. પણ અમે તો બે નાનપણથી અનાજ છીએ. અમે મા બાપનો પ્રેમ જોયો જ નથી. એટલે અમે બે કાલે વિચાર કર્યો કે આપણે મહેશભાઈને વાત કરીએ કે મા બાપ મળી જાય ને તો અમારું ઘરે ભર્યું ભર્યું લાગે ને અમને મજા આવે ઘરે રહેવાની. એમ આમ તો છે ને રાજભાઈ, આ તમારા માવતરને ધન્યવાદ દેવા જોઈએ કે એના દીકરાને આવો સારો વિચાર આવ્યો કે ભાઈ મારે માવતર જોઈ છે. નહીંતર આ દુનિયામાં આ સમયમાં અને આવા વખતમાં કોઈ કહે કે મારે માવતર જોઈ છે. હા દીકરા ન હોય ને એ દીકરા દત્તક લે, પણ આ તમે મા બાપને દત્તક લેવા એટલે બહુ સારી વાત કહેવાય. આ તમારો વિચાર છે ને બહુ સારો કહેવાય. મને તો બહુ ગમ્યો આ વિચાર. જો મહેશભાઈ, હા તમારા ધ્યાનમાં કોઈ એવું કપલ હોય કે કોઈ બા હોય કે પછી કોઈ બાપા હોય, જે હોય ને એ અમને કહો. પણ હું શું કહું છું કે તમે માવતર દત્તક લેવાનો વાંધો નહીં, પણ થાય કેવું ખબર, અત્યારે તમને ગમે પણ થોડોક સમય જાય ને એટલે તમને એમ થાય કે હવે નથી ગમતા નથી રાખવા ને, તો થાય કેવું તમને તો પાપ લાગશે, હારવાર હું પાપનો ભાગીદાર બન્યો હો. એટલે તમે વિચારીને કહેજો. ના ના મહેશભાઈ, એવું કાંઈ નહીં થાય. તમે કહેતા હશો ને હંધાઈ કાગળિયામાં અમે લખી દેવું, બસ કે અમે અમારા જીવથી પણ વધારે સાચવશું. હા લખાણ તો જે એ તો જે કરવું પડે આપણે કરશું, પણ લખાણનું કાંઈ મહત્વ ન આમ હોય. જોવો, તમે તમ તારે ગમે ત્યારે આવીને અમારી ઘરે જોઈ જાજો, બસ તપાસ કરી જાજો તમ તારે. અમે એને હારાએ જ સાચવીશું. અરે પણ એ તો તમારો વિચાર જોઈને જ મારે હવે જોવા આવવાનું ન રહે. આવો વિચાર જ કોને આવે? જો ભાઈ આમાં એવું છે ને કે મા બાપનો પ્રેમ જેને જોતો હોય ને એના માટે હંધુય છે. તમે તમ તારે કોઈ એવા કપલ હોય તો અમને કયો, તમ તારે અમારા જીવ કરતાં પણ વધારે અમે એનું જતન કરીશું. આમ જો તમે એને ઓળખો છો, આપણે ઓલા નરેશભાઈ નહીં ગામમાં નરેશભાઈ, ઓલા જયુના બાપા જય, એના બા નથી એક ઓલા હર્ષાબેન ને ઈ. હા 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 એના બા છે એક, થોડોક કંઈક એને માનસિક સંતુલન કંઈક બગડી ગયું છે. એની ઉંમર એની થઈ ગઈ ને, એ મને ઓલો જય મને મળ્યો હતો અને એ કહેતો હતો કે આ મારા બા છે ને દેવઢા બા, એ મારા વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે. તો આ ગામના ને ગામના છે ને તમે એને ઓળખો છો, તો એવું લાગે તો એને દત્તક લઈ લો તો ન હાલે? અરે જો ભાઈ અમને કાંઈ વાંધો નથી, પણ આ જયલાને આવું થોડું કરાય. હા એના બા બિચારા કાંઈ થોડા કાંઈ પહેલેથી ગાંડા છે. હા તો ભગવાન જાણે હું ઘટના ઘટીને એ ગાંડા થઈ ગયા. માવતર ગાંડા થઈ ગયા તો એને કાંઈ વૃદ્ધાશ્રમમાં થોડે મેલી દેવાય. પણ વાત જ મેં તમને પહેલા ન કીધી કે આ જ ગામમાં એકને માવતર નથી જોતા અને તમે છો તમારે જોઈ છે, એ જ મેં તમને કીધું. કાંઈ વાંધો નહીં, તમ તારે અમે ઈ બાને પણ સાચવશું, બસ. હા જો હા કેવી દુનિયા છે હે ભગવાન. હા તારી લીલા અપરંપાર છે હો. જેને માવતર છે એને હાંસવવા નથી, અને જેની પાસે માવતર નથી
એને માવતર જોઈ છે. માં ગાંડી થઈ જાય તો હું કાઢી મૂકવાની? અરે માનો કે આ જયો કે નરેશભાઈ એમાંથી એકને કંઈક થયું હોય હા તો હું એને ન ઘર છોડી દે? કાઢે. હા પણ આવડા મોટા કર્યા ક્યારેક તાવ બીમારી નહીં છું એ બધાને તો એ હું એ માડી એને કાઢી મૂક્યા બહાર મૂક્યા આવ્યા પણ નથી સમજાતું હવેના લોકોને નથી સમજાતું સાચી એટલે વાત. બધા એવા ન હોય આ જો તમારી જેવા માણસો છે દુનિયામાં કે જેને માવતર જોઈએ છે આ કહેવાય ને મહેશભાઈ કે પાંચે આંગળી હરખી ન હોય, હવના વિચાર હરખા ન હોય. અમારે બેને તો નાનપણથી જ માવતર નથી એટલે અમે તો માવતર માટે તરસી છીએ કે ક્યારે અમારા ઘરમાં આવે અને ઘર ભર્યું ભર્યું થાય. બાકી તો અમે હૂતો હૂતી બે છીએ. આ ઘર છે ને કડવા દોડે ભાઈ એકલા એકલા. હું તમને શું કહું છું વાંધો નહીં તમારો જે વિચાર છે સારો વિચાર છે પણ હજી એકવાર વિચાર કરો તમે કહેતા હોય ને તો હું બધા કાગળિયા કરાવી દઉં અને જે કાંઈ થતું હોય તમને હું એ ઓપાઈ દઉં અને જો કે હવે કાગળિયા કરવાની જરૂર નથી કારણ કે હજી એને વૃદ્ધાશ્રમમાં તો મૂક્યા નથી સીધા હું તમને આપી દઉં પણ હા એક વાત ધ્યાન રાખજો જો એને દુઃખ નહીં આપતા નકર હું પાપનો ભાગીદાર થાય ના ના મહેશભાઈ તમે ચિંતા ન કરો. જો કે હું તમને ઓળખું છું એ કાંઈ ઉપાધિ નથી. હા જુઓ મહેશભાઈ તમારે જે કાગળિયા કરવાના હોય જે રીતે તમારે જેમ આવતું હોય એ રીતે ગોઠવીને મને કહો તમ તારે બરાબર. અમે માડીને હાંસવ છું માથી વિશેષ હાંસવ છું એને તમ તારે. હા સારું હા જોયું આપણા ભાઈ કેટલા હારા હે આપણે જોતું થયું ને આપણને જડી ગયું. હા જો એ બાને છે ને આપણે હગી માથી વિશેષ હાંસવ છું. તમારે મને કેવું પડે, તમને તો ખબર છે કે હું માવતરના પ્રેમ હાટું કેટલી તડપું છું. હા હા તારા પરોહે તો બધું કર્યું છે મેં. જો હા આપણે બે એની વિચારધારા એક ન હોય તો આવું કરી શકીએ. બાકી અત્યારની બાયું તને ખબર છે ને હગી હાહુને નથી હાંસવતી ત્યારે આ તો પારકીને માં કરવાની છે. જો હું તો બહુ ભાગશાળી છું કે તું મારા ઘરમાં પરણીને આવી. આવી વિચારધારા અત્યારની બાયુમાં કોઈને હોતી નથી. તમને બીજું કઈ કામ છે કે નહીં? જ્યારે હોય ત્યારે બસ વખાણ કરી કરીને માખણ લગાડ્યા જ કરો છો. હા આટલી જાડી થઈ તમારે મને કેટલી જાડી કરવી છે? અરે આમ જો તું આ વખાણની હકદાર છો. હવે તું એક કામ કર હાલ આપણે ઘરે જઈ આ ઘર હરખું સાફ સૂફ કરી નાખીને થોડું ખારું કરી નાખીએ. અને બા આવે ને તેના પગલાને વંદુય કરાવવું છે આપણે. હા હારું હાલ. હા એ ડોહી આ હું કર્યું તે મને પાણી દે. આ બપોરનું બનાવેલું શાક ચાટી ગઈ આમાં કાઈ રેવાય નો દીધું. હાસુકો તે બહુ સરસ બનાવ્યું છે દે ને. હવે અમારે પાછું બીજી વાર બનાવવાનું ને બધાય હાટું. મને આપજે. હજી આટલું ખાધું તો ધરાણી નથી તું ધરાણી નથી. પાણી દે પાણી. નથી પાણી. છે આમાં પાણી છે, આમાં પાણી છે, આમાં પાણી છે. મારી મારીને તો છે ને તે અધમુવા કરી દીધા અમને. તું મારે છે મને હું મારા દીકરાને કહી દઈશ તું જોશે. નથી ખાવાની હવે. ના નથી પડી. ભૂખ લાગી છે તને તો છે ને પૈડા પૈડા ભૂખ જ લાગે છે. કાઈ કામ તો કરવું નથી. તો કાલે તું 2 રોટલા ખાઈ ગઈ હતી ને. આ કપડા ફાડી નાખશે મારા. તું 2 રોટલા ખાઈ ગઈ હતી ને લા. નથી કાઈ ખાવાનું હવે. ના નથી પડી સમજ નથી પડતી એક વાતમાં. બેરી નથી. સૂપ સાપ મને પાણી દે. એરી નથી પણ ગાંડી તો છો ને. પાણી દે. ડોહી આ આખો દી જેટલું છે ને ખાવાનું તવને દઉં છું ને આ જમવાનું આ 2 ટાઈમ એના કરતા તો જાજુ છે ને તું ઘરમાંથી લઈને ખાઈ લેસ. શાક પુત્રીને છે ને ખાધા સિવાય કઈ કામ જ નથી. તારી જેમ. કે મરી જા ને મરતા આવડે હે? તને આવડે? તું મરીને બતાવ પછી હું મરું. આ ડોહીએ તો લોહી પીતું મારું મગજ ખાલી કરી નાખ્યું છે. આ કેવી રીતે બનાવ્યું? પાછું બનાવ ને. શું કરવું ને આનું કઈ સમજાતું નથી મને. સમજાય જ નહીં. પાણી દે. આ જીભડો તો છે ને 2.5 ફૂટનો નહીં પણ 10 ફૂટનો આપ્યો છે આ ડોહીને. આવડી મોટી થાળીમાં નથી ખાવું. પાણી દે. હા બેલીએ થઈ ગઈ. ગાંડા ગામ હોય મારું એના જેવું થઈ ગયું. ગાંડા ગામ છે મારે ગામ નથી.
એટલે તું પણ ગાંડી હું પણ ગાંડી આપણે બે ગાંડા આપણે એ મરને આમ તું મર એ માં હે ના છે ત્રાસ હું ભગવાન છું મને પગે લાગે હું ભગવાન છું મને પગે લાગે મારી આ રહોડામાં છે ને ખેદાન મેદાન કરી નાખ્યું છે પાણી પીવું છે નથી પાણી આમાં શું છે જા બાયણે છે એમાં કાઈ નથી આને છે ને બાંધી દેવાની જરૂર છે હવે કંટાળી ગયા છીએ આનાથી ઘડીક છે ને બે ઘડીએ ઘર રેઠું નથી તા વાહેથી ને કૂતરાની જેમ ખાઈ જાય છે તા ફૂં કાઢે છે વેખલાની જેમ દોરી એ ઈ દોરીથી છે ને તને છે ને અહીંયા ગરા ફાવો દઈ દેવાની જરૂર છે મારા લગ્ન નથી થતા આપણા બેવનો હાથ આમ બાંધી દે આમ લા દોરી લા આ છે તને આમ બાંધી છે ને આમ તને આમ છે ને ગરા ટૂંકો દઈને મારી નાખવાની જરૂર છે પોલીસ આપણે બેવ લગ્ન કરીએ ચાલ ને ચાલે લગ્ન કરીએ બે ગાંડા લગ્ન કરે તે કીધું ને આપણે બે ગાંડા લગ્ન કરીએ હવે ઈ એક બાકી રહ્યું છે હવે ઈ કરી લે મારી માં લગ્ન ને પછી તું મને તારા ઘરે લઈ જઈશ ગંધારીની ગંધા સો આખી સેટી મર ને તો પછી રોજ આમ દાંત સાફ કરતી હોય તો એટલે ગંધાય છે તું અને જી કઈ ઊંધું સંભળાઈશ શું કરું હવે મારે તો આનું ગંધારી ના કેવું મારે તે કીધું ને આજુવાળા છે ને રોજ સાંભળે છે કે આના ઘરમાં રોજ ઉઠીને બાથણા હોય છે પણ આ મરી ગઈ છે ને મરી ન જાતી ન ખોદણી કોણ મરી ગયું આપણે બેવ જઈએ ચાલ એ મરને મારે તારી એને લપ નથી કરવી આપણે બે સાથે મરશું રસોઈ કરવી પડશે આયા નથી નખવી નકા આઈ ખાઈ જાય વેફરે ખાઈ જઈશ પાણી એને છે ને ગરું દબાવીને તને મારી નાખવાની જરૂર છે હું બેરી નથી આ દુખતું પણ નથી મયરું હોય ને શાક ગઈ ક્યાં પ્લાન બધો કરીને ઈ બેઠી હતી ને આપણને બેહાડી દીધા ઈ તો આવી નહીં હજી બોલાવ ચલો હું કરસ તું એ આવી બાપા હટાઈ શું કરતી હતી તું અત્યાર સુધી એ ભાઈ ઓલું છે ને બાએ બગાડ્યું તું ને તે હરખું કરતી હતી એમાંથી ક્યાં નવરા ખાઈએ છીએ આપણે મારા ને જપલાના લગન છે મારા ને જપલાના કાઈ લાવું કર્યું તું લગન છે ઈ કે મારે ને તારા લગન ઈ કે. મારા ને જપલાના જપલા તું તૈયાર ન થયો આપણા બેવના લગન છે ને આજે જપલા હા ડોહી છે ને હાવાનું સટકી ગયું છો અને હવે તમે આશ્રમમાં ગમે ત્યાં મૂક્યા હો, આ ઘરે ન પોહાય હવે જપલા તે કાલ નો કીધું આપણા બેવના લગન છે એ ડોહી મરને આઈડમાં ને ગંધારી તો તું વિધવા હા ડોશીએ તો હવે હેરાન કર્યા છે હવે આને મૂકવા ક્યાં જવા કોઈ લેવા નથી ત્યારે આને હવે કંટાળો લાવી દીધો છે આ ડોશીએ તમે હવે કેમ ભાઈ અહીંયા અમાર ઘરે જો આ જયુએ મહેશભાઈને વાત કરી હતી કે મારે મારા બાને વૃદ્ધાશ્રમમાં મૂકવાના છે તો અમે હા બાને લેવા આવ્યા છે કારણ કે હવે આ તમારી બાને અમે હાંસવશું જો ભાઈ તારે જોતા હોય ને તો લઈ જજે પાછા અમે નહીં રાખી હો અરે ભાઈ અમે પાછા દેવા પણ નહીં આવીએ તમ તારે હા બા છે ને અમને જરાય ભારે નહીં પડે હા, અમને તો કંટાળો લાવી દીધો છે તમે મારા લગનમાં આવ્યા છો મારા ને જપલાના લગન છે જો બા હા બા હવે છે ને તમારે મારી હારે આવવાનું છે આ હવે છે ને હવેથી હું તમારો દીકરો પણ આ છે ને મારો વર છે જપલાના ને મારા લગન છે નહીં બા આજે. આમ જો હું છે ને આની હારે લગ્ન ન કરાય આ બાયુ માણા કહેવાય તમારે છે ને જણ હારે લગ્ન કરવાના હોય તમારે લગ્ન કરવા છે ને હે
હે હા જો અમે અમારી હારે આવો અમે તમને હારો વર ગોતી દઉં હો જા તું નથી હારો બસ જા ગુંડા લગાડે આ ખુશી અરે પણ એની બિચારાની ઉંમર થઈ ગઈ છે એની હાલત તો જોવો. તમને બધી ખબર છે ને એની હાલત જો આવી છે બરાબર છે તમને પોહાય તો લઈ જાઓ નકર કાંઈ નહીં બાકી અમારે તો આજે આ ઘરમાં નથી રાખવાના આશ્રમમાં મૂકવા જવાના છે જો આશ્રમમાં ન રાખે ને તો રસ્તા પર રઝળતા મૂકી દેવાના છે ગમે ત્યાં વાડિયું પાસે. ઈ તો તું હાસવી ને તઈ ખબર પડશે. આ જો આ તને દેખતા મારી હારે હું કરે છે. જો તમે શાંતિ રાખો હવે છે ને તમારે હાંસવા નહીં પડે તમ તાર અમે છે ને એને પાછા મૂકવા નહીં આવી અમે એનું જતન કરશું તમે ચિંતા ન કરો પણ ભાઈ એક વાત કહું એ તો જેને માવતર ન હોય ને એને માવતરની વેદના ખબર હોય કારણ કે અમે તો નાનપણથી જ બે અનાજ છીએ હા તો કિસ્મતે અમને સાથ આપ્યો ને અમે બે લગ્ન ગ્રંથિથી બંધાયા. તમે કોને કહો છો જેની સામે એની માં પડી છે એની કદર નથી કરતા ને તમે એને સમજાવો છો. સાચી વાત છે કોણ કહીશ અમને સમજાવો આ હો વાતની એક વાત લઈ જાવ ને પછી અહીંયા પાછા મૂકવા જો આવ્યા ને તો હું તો પોલીસ કેસ કરી દે કહી દઉં તમને. હવે છે ને તું કદર કરજે અમે તો નથી કહ્યું. જો તમે ચિંતા ન કરો હા તમારે ફરિયાદ કરવી પડે છે જ નહીં કારણ કે અમે છે ને માને હાંસવી લેવું અને જુઓ તમને એક વાત કહી દઉં તમે સાબિત કરી દીધું છે કે માવતરને છે ને આ કળિયુગમાં દીકરા હાંસવતા નથી. અરે માં ગાંડી હોય ઘેલી હોય તોય માં તો માં કહેવાય ભાઈ અને તમે આ એક એના દીકરાના દીકરા થઈને તમારા દાદીમાને અરે આવું વર્તન કરો છો અને બેન તમે હા તમારા તો હાહુ છે અરે હાહુને તો માં ગણવાની હોય પણ હવે હા બધું તમને કહેવું ને એ યોગ્ય નથી લાગતું. કાંધીએ બેહાડજો કાંધીએ. હા અને તમારે અમને કોઈ સલાહ દેવાની જરૂર નથી બરાબર. તમારે બહુ માને હાંસવાનો અને ઉપાડો છે ને તો તમે હાંસવો અને તમે અનાજ છો તો તમે જ લઈ જાઓ ને એટલે તમને ખબર પડી જાય કે માં આરે કેમ રેવાય છે. અમે તો બહુ રહી લીધા અને અમને તો ખબર જ છે હા હું માં ઠેકાણે કહેવાય પણ હા હું ને કોઈ દી એવું નથી થયું આમને ભવન નથી ફરી ગયું આ બહુ બધા વિશે ઊંધા વિચારો કરે ને એમાં જ મગજ વહી ગયું છે. અમે તો હાસવતા જ તા એને ધરાઈને ધાન નથી ખાવા મગજ દીધું ગયો ને પછી એનું થોડુંક વધી ગયું હવે હમણાં કંટાળો લાવી દીધો બસ હવે મને છે ને ગાંડી કરી દીધી છે ગાંડી. તો તમે માણસ છો કે ઢોર છો? અમે બે ગાંડા તારે અમને કહેવાની જરૂર નથી માણસ એક દોડશે તને એમ નથી કીધું કોઈ લેવાય બરાબર છે અમારે કોઈ વહીવટ નહીં કરવાનો તાર લઈ જવાનો શોખ હોય ને તો જા ઉપર લાથી ને વધારે પડતી વાતો નથી તમારે તારી સાંભળવી. પણ એક દિવસ આવી ઉંમર થાય અને ભલે થાય. ત્યારે તમને હડસેલ છે ને ત્યારે તમને હા. થાય ઈ છે. તારે નથી હા. જોવાનું. ઈ અમારો વહીવટ જોવું છે. પણ નથી અમારે હા વાસણ ને નીચ માણાના ઘરમાં ઊભું રહેવું ને એ પણ આપણે એ બોલોમાં ધ્યાન રાખજો હો ની સામે નહીં તું હશો એક તો અમારા ઘરમાં આવીને પછી અમને કહેશો આ તમારી બાયડીને સમજાવી દેજો આ બોલોમાં ભાન રાખે અમારી માં છે અમે તમારી ઘર દેવા નથી આવતા તમારે જરૂર છે ને તે લઈ જાવ છો એક વાની ને હોવાર. હા સાંભળો હા હવે છે ને અમારી જ માં છે અને તમારે છે ને હા ઊંચા અવાજે વાત કરવાની જરૂર નથી. તો તમારી બાયડીને સમજાવી દેવાનું અમારા ઘરમાં આવીને અમને કઈ કહેવાની જરૂર નથી. દેખાય છે કોના સંસ્કાર કેવા છે કેટલા છે ને ક્યાં છે. તારા હારા છે ને હા. તારી પાસે રાખ. પાલવે બાંધીને રાખવાના આસવીને બતાડો એકવાર ખબર પડે. રહેવા દે વાદ્યોને અહીંયા ઊભું રહેવું એ આપણા માટે તી અપશુકનિયા કોને છે. હમ દીધા કે અહીંયા ઊભા રહ્યો હા, તમારામાં તેવો નથી ને તમારી માને હાચવાની એટલે અમે લેવા આવ્યા છીએ. અમે આમંત્રણ નહોતું દીધું એટલે તો આવ્યા લેવા તેવડ છે એટલે તો. અમે આમંત્રણ નહોતું દીધું આવો અને તમારે લઈ જાવ તો ઉપડો ને ન લઈ જાવ તો અહીંથી નીકળો હાલો એટલે અમને ખબર પડે. હા તમે લેવા જ આવ્યા છો ને તો હવે લઈ જાવ તમે એને. લઈ જાઓ ભાઈ લઈ જાઓ પણ યાદ રાખજો હા માની હાય છે ને તમને સુખી જીવવા નહીં દે. ઈ જે થાય તમે હવે. સુખી થાજો જાઓ. તારું શાક ખવાવીશ શાક જોયું તને તો છે ને ઝેર આપી દઉં ને તોય ઓછું છે. આનથી માઇન્ડ જવા દે માઇન્ડ પીસો સ્વીટો આનથી હાશ મલા ગઈ હવે તો તને શાંતિ ને હવે તારા મૂતરવાળા ગાડલા ફેરવવા નહીં પડે. બા મને ઘોકા મારીને છે ને હવે આ કેવો હાથ દુખે છે ને મારો કે વાત પૂછો માં હાવ હશે એટલે જો હું થાક ઉતારી દઉં હાલો બસ શાંતિ ને મગજનું દહીં કરી નાખ્યું તો હાસું. હવે તને કાંઈ કોઈ નહીં કે આ તારી ઉપાધિ હતી ને એ બધી ઓલો ભાઈ લઈ ગયો. હા સારું થયું હવે છે ને નવ નિરાત થઈ હવે મને. ઓ વાત ને એક વાત હવે ના છે ને ગળવા નહીં દેવાની હાલો હું કામે લાગુ હાલો. હવે છે ને બા
હું રસોડામાં થોડું કામ પતાઈ નાખ્યું આ છે ને ઉથલ પાતલ કરીને ગઈ છે એનો જે બધો આ છે ને ધડીમલો બધો એ છે ને બધો આમ તળાવમાં જઈને ફેંકી હા ઈ જે એટલા ગંદકી વાળો છે એમ સમજવાનું ઈ મરી ગઈ ડોહી નાઈ નાખવાનું હોય પેલા એક કામ કર ડોશી અહીંથી ગઈ ને પેલા તું છે ને ઘર વળ્યા પગલા વળી નાખ એટલે કામ હા હાલ હારું વાડી નાખું હાલ હાલ હારું જા. ગામમાં કામ છે બતાવતો હાલ હમણાં જપલા આવશે જપલા ના લગન મારી સાથે જપલા ના લગન બા શું કરો છો? મારા ને જપલા ના લગન છે હા હા બા એ જપલા હારે લગ્ન ન કરાય એ જપલા છે ને નથી હારી એ તમને મારતી હતી ને હે હા એટલે આપણે છે ને એની હારે લગ્ન નથી કરવાના આપણે તમારી હાટું છે ને અમે હારો વર ગોચ્યો અને તમારા લગ્ન તો તમે કેવા રૂપાળા છો હે કોઈ મૂર્તિઓ હારો લઈ આવશું આપણે હો. મને ભગવાન સાથે લગન કડાના છે ભગવાન સાથે લગ્ન કરવા છે કડા છે હા હા. એની સાથે એ મારે નહીં ને ભગવાન નહીં મારે નહીં મારે જો મારે સાંભળો હા તમારે ભૂખ લાગે ને કાંઈ ખાવું હોય ને તો કહેવાનું એટલે આ જીજ્ઞા તમને બનાવી દે હો શું ભાવે તમને તમને શું ભાવે? તમને જે ભાવે ને એ હંધે હું તમને બનાવી દે. આમ તો આમ જો, બેવાનું આમ છે ને આ પલોઠી વાળી હા, બસ આમ પલોઠી વાળીને આમ બેહવાનું, હો. બેવાનું હો હા, અને આને છે ને આમ સુંદરીને આમ નહીં રાખવાની હો. હા હા, આપણે ધોવામાં નાખી દઉં ગંધારી છી. મીઠી છે ને તો છી. હા. હા આમ જો આ છે ને હવે તમારે લગ્ન કરવા છે હે તો નવા કપડાં પહેરવા પડશે ને હા આ છી છે છી છે એટલે અમે છે ને જો હું અને જીજ્ઞા જાય છે તમારી હાટું ક્યાં શહેરમાં એટલે કે અહીંયા અમારો તાલુકો છે ને ખાંભા ત્યાં શું કરવા કપડાં લેવા મારા હા મારા હા, અને છે ને હું તમને હારાથી નવડાવી દઉં. તમે કેટલા દિવસથી નાહ્યા નથી ને, હા જીજ્ઞા જપલા નહીં નવડાવતી જો હું તમને નવડાવી દઈશ હો. જીજ્ઞા હમણાં છે ને નવડાવશું આપણે ખાંભાથી આવીને પછી પહેલાં આપણે બા હાટું છે ને કપડાં લઈ આવી 4-5 જોડી કારણ કે આ એક જ જોડી કપડાં છે હા બાબા હા આવા લાવીશ આવા મસ્તીના લાવી. તમે એમાં સરસ દેખાવો એવા કપડાં લાવી હો ને. હા એટલે પછી આ ભગવાન આવે તો તમારે લગ્ન કરવાની હા પાડે ને હા હા એટલે હા ભગવાન સાથે લગન કડા છે અને તમને ગાંઠિયા ભાવે ને બહુ હા તો ગાંઠિયા હા ખાંભા જાવી ને અમે હું ને જીજ્ઞા તો તમારે આટલું ગાંઠિયા જલેબી ફાફડા ને બધું લેતા આવજો હા આમ જોવો તમે છે ને ઘરમાં શાંતિથી રહેજો હો ને, તોફાન ન કરતા. અમે આવીએ ને ત્યાં સુધી જો. પછી આપણે બેય રમશું. આમ જો તમે તોફાન કરો ને તો ભગવાન જોવે ને તો પછી છે ને એમ કે આ છોકરી તો ગાંડી છે લગ્ન નથી કરવા ના એટલે તો તમે છે ને આમ શાંતિથી બેહવાનું આમ હો સાનું મન હરખું સારું થઈને હો બસ એટલે છે ને કટકો લાવી દો એટલે છે ને તમારે આમ હરખા દેખાવ ને તો ભગવાન છે ને તમને પસંદ કરી લે હા તો જ તમારે લગ્ન કરવાની હા પાડશે. હા, હો. હા એટલે છે ને અને છે ને જો. ઘર બારે નીકળતા નહીં ક્યાં એકલા. હા અને છે ને મને કૂતરાની બહુ બીક લાગે બંધ કરીને જોજો હા, ડેલો હવે બંધ કરી દે હો હા આમ જો બીજું વાત અને છે ને અહીંયા બેઠા હોય ને કોઈ આવે ને તો અહીંયા આમ છે ને સીધી વાત કરવાની એટલે હું એને એમ લાગે છોકરી ડાય છે તો એ ભગવાનને કહે કે છોકરી તો બહુ સારી છે હે હા એવું કહેશે હા. તો આમ બેસાનું આમ હા, એમ સીધું બેસાનું તો સીધું એમ બેસાનું સીધું પલોઠી વાળવાની. હા બરાબર આમ બેહવાનું બરાબર હા અને આને છે ને અડતા નહીં હો છી છે છી. છે છે ને આપણે જવા દે, હું તમને નવું લઈ આવી દે મસ્તીનું. હા જીજ્ઞા. આ દુનિયા કેવી અજીબ છે નહીં માં બિચારી થોડીક મગજ એનો અસ્થિર થઈ ગયો તો છોકરા એને કાઢી મૂકીને વૃદ્ધાશ્રમમાં મેકવાની વાત કરે. હા તો આપણે માવતર નથી એટલે આપણને એની કદર છે કે મા બાપની વેદના શું હોય પણ આ દુનિયામાં આ માડીના છોકરા જેવા કપાતર તો ભાગ્યે જ પાકે હો. તું મારો દીકરો છે હા હું તમારો દીકરો છું અને હા તમારા દીકરાની વહુ છે. જો તમારે લગ્ન કરવાના છે ને એમ અમારા લગ્ન થઈ ગયા છે. જો આ કેમ રહી જો તૈયાર થઈને રહી ને એટલે મને ગમી ગઈ હે એટલે મેં લગ્ન કર્યા. એમ તમે છે ને આમ હારા તૈયાર થાઓ ને એટલે ભગવાન આવશે ને એટલે કહે આ છોકરી હારે જ લગ્ન કરવા છે. એક વાત કહું તું મારો દીકરો છે ડાયો પણ છે તું મારી વહુ છે તું પણ ડાય છે મને બધું ખાવા આપીશ ને બધું તમે જે કહો ને હંધુય તમને આપી. તો મને લગ્ન નથી કરા
નથી કડા. કાંઈ વાંધો નહીં. તમારે લગ્ન ન કરવા હોય ને તો આપણે નહીં કરીએ હો. તારી સાથે રહેવું છે મને. હા હવે તમારે અમારી હારે જ રહેવાનું છે. રહેવાનું છે બા. જો તમે છે ને પેલા રડવાનું નહીં તમારે. મેં તમને શું કીધું હતું કે તમારે અહીંયા હસતું હસતું રહેવાનું, ખુશ થવાનું. મેં તો નાનપણથી મારી માને નથી જોઈ, પણ તમારા રૂપમાં અમને માં મળી ગઈ. શોભા તમે છે ને શાંતિથી બેહો. હું અને વહુ છે ને આ ખાંભા જઈને તમારા હાટું કપડાં લઈ આવ્યો. અને હા તમારી હાટું ગાંઠિયા ને ફાફડા ને જલેબી લેતો હો. હા, તું રોતો નહીં, રોતો નહીં. હું તારી માં છું ને, રોતો નહીં. અને તમે છે ને અંદર રૂમમાં જઈને હોઈ જાઓ, પછી આવીને તમને હારુંથી ગરમ પાણી કરી અને બાજરા લોટેથી નવડાવી દે. હા સારું. હો ને? હાલો બાંધે મારે લગ્ન નથી કડા, નથી કરવા હો બાબા, લગ્ન નથી કરવા. હાલ. નથી કડા. ખાસ તો છોકરાઓને કીધું છે કે ઓલા બાનો પટારો છે ને જે બાએ તાળું મારીને અત્યાર સુધી હાંસવી રાખ્યો તો એની ખુશી ખોવાઈ ગઈ હતી. એ તાળું આજે તોડવાના છે, છોકરાઓ જોવાના છે, એમાંથી હું નીકળે છે. એમાંથી મિલકત તો નીકળશે. પહેલાં પ્રથમ તો ઓલી ફાઇલ જ નીકળશે, આ જમીનની ને મકાનની ને. કાગળિયા નીકળે જ ને બધા. એ બા હા, હું થયું ગજબ થઈ ગયું. કેમ હું થયું? ગજબ થઈ ગયો. એ ઓલા દસ્તાવેજના કાગળિયા હતા ને, હા, એ બધુંય છે ને બાના નામે છે, આપણા નામે કાંઈ છે નહીં. હું વાત કરસ બટા? હા બા, એટલે કાગળિયામાં કોનું નામ છે? દાદીમાનું. હા, બાનું નામ છે? હા, દસ્તાવેજ એના નામનો છે. અરે રે ભગવાન, હા તો બહુ કરી હવે. અરે આપણે કેવી એટલી મહેનત કરી, બાનાથી ધક્કો મારીને બહાર કાઢ્યા. કીધું આપણને બધું મળી જાય ને આપણે એને હાસવાય નહીં પડે, બેઠી મિલકત મળી જાય તો પાણી ફરી ગયું. બા મને ભરોસો નહોતો આવતો. મેં 3 વાર છે ને દસ્તાવેજ વાંચ્યો. ક્યારે ખબર પડી? એ ભગવાન, હવે તો આપણા હાથમાં કાંઈ ન રહ્યું. તમને એટલી ખબર નહોતી એમ કહું છું તમને. અરે મને શું ખબર, મેં તો મારા નામે જશે ને એમ. ક્યાંથી ખબર હોય? આ બા જેદુના ઘરમાં હતા ને તેદુનું તાળું મારી દીધું ને ખુશી તો ખોવાઈ ગઈ હતી. આપણને તાળું નહોતા અડવા દેતા તો કેમ તોડવું તે? હે બા, આ બાનું એટલું આ ગાંડી ડોહીનું મેં છે ને કેવું સહન કર્યું તમને ખબર છે? બિચારી હાટુ ટવડો આ કેટલા ઘોકા ખાધા મેં એના હાથના, તોય હાથમાં તો કાંઈ ન આવ્યું. આશીર્વાદ છે. બા, આ જે છું ને કે આમ એક જોતા બધું ખોટું થયું. દાદીમાં અહીંથી વયા ગયા, દસ્તાવેજ એના નામનો છે. હવે આ જમીન તો બધી એના નામની છે, મકાન ને બધું. હવે આપણે કરશું હું? અરે પણ બબ્બે વરહ વૈયા ગયા, મેં ડોસીને ધક્કો મારીને આપણે બહાર કાઢ્યા એને. તો બબ્બે વરહમાં તમે હું ક્યારેક ખુલ્લું જ નહીં પટારો. અરે બાપુજી, આ તો છે ને મારી બાને યાદ આવ્યું ને એટલે મને કીધું ઈ કે જીરીક ઈ કે પટારો ઈ કે જીરીક સાફ કરી નાખજે ને ઈ કે, અને આ દસ્તાવેજનું કઈ કહેતા હતા ઈ કે કઈ જોઈ તો લેજે ઓલી ડોહી કઈ ઈ કે પડ્યું નથી ને કઈ. તે વળી હું જોવા ગઈ એમાં તો આ બધું વાયસું મેં, અને મારા તો છે ને ઘણા જ મરી ગયા ન્યાન ન્યાન. બહુ કરી યા તમે તો. તમને હું કેવું એમ મને ખબર નથી પડતી. આ મારા હાથમાં કાંઈ ન રહ્યું, મારા દીકરાના હાથમાં કાંઈ ન રહ્યું. પાયમાલ થઈ ગયું. હવે હું કરું? તમારી મના નામના સાજા લો. આ તો સારું છે, ડોહી મરી નથી ગઈ એટલે હજી જીવે છે. આ ઓલો આપણા પાડોશી ગામનો નહીં ઓલો રાજ, એનામાં જરીક વળે કોને ખબર વળે માડીનો દીકરો થઈ ગયો છે, સમજ્યા? તો એ એની ઘરે આશરો આપ્યો છે અને એની ઘરે આ ડોશી હજી છે. એટલે હું તો એમ કહું છું હજી મોડું નથી થઈ ગયું, પણ ન્યાળું જાવું કેમ મારે? હે બાપુજી, આ ઘરના છે ને હવે મોભી તમે કેવો. હા. હવે ઈ છે ને તમારે જ વિચારવાનું છે કે હવે શું કરશું આપણે. હવે એમાં એવું છે, એ જયારે ડોશીને લેવા આવ્યો ને ત્યારે એને આપણે કહી દીધું છે, ખબર છે ને? કે હવે અમે પાછા નહીં રાખીએ. તો અમે કઈ ઓસા નથી ઉતરા ત્રણેય માં દીકરાઓ તોડી નાખ્યા છે ને લેવા આવ્યો ને ત્યારે. અરે પણ પહેલા જોઈ લેવાય, આપણે બધું પાકા પાયે કરાય અને પણ પછી ભલે આવી ને. થોડીક બાપુજી ખબર હોય કે હે આવું થાહે આપણી હારે. અમને એમ કે આપણા નામનું છે બધું એટલે આ બધું કર્યું. તો એને છે ને પહેલાં જોઈને પછી ભલે આપણે ડોશીને ઝેર પાઈને મારી નાખવી, ત્યાં એ ક્યાં આપણી હવે એને ક્યાં આપણે જીવાડીને કરવું છે, હું મારી નાખવાની હતી. પણ સારું છે ન મરી. હવે કામ કરો, ઓલું કહેવાય છે ને ગઢિયા હોય ને એને છોકરો વાલો ન હોય ને એટલો છોકરાનો છોકરો વાલો હોય તો હું કહું તમે જાઓ ને એની ઘરે અને પગે પડી જાઓ કે ગમે કરવું પડે. નાટક કરતા તમને સારું જ આવડે છે એને હાહુ ને બેને પગે પડી લેવાનું, માફી આપી દો ને ભૂલ થઈ ગઈ ને આંગુડા પાડવાના ખોટે ખોટા સમજ્યા એટલે પીગળી જાય ને પાછા લઈ આવો.
ડોહીને ગમે એમ કરીને ઘેર પાછા લાવવાના છે. હે બા આપણે એક કામ કર્યું હોત તો આપણાથી છે ને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આના કરતા ઝેર પાઈને મારી નાખી હોત ને તો હા, છે ને તો આપણે- કાયદેસર છે ને બધુંય આપણું હા. થઈ જતા. આ બસ ઈ જ મોટી ભૂલ કરી. તને છે ને આમ તો બહુ તને બધું હાલે છે તો મારી નો ખાઈ ડોહીને જીવાડીને શું કરવી હતી તારે? તમારો ટાટિયો અહીંયા નહોતો. મારે કોને કાંધે લેવા બોલાવવા પછી? તમે હતા ગયા તા શહેરમાં. હવે ઈ ન્યામાં ન્યા હું કાંજાની જરૂર પડે ગમે એને બોલાઈ જવાય અને એવું લાગે તો 500 રૂપિયા દાડિયાને દઈ દેવાય. ઈ કાંજો કરીને ઘડી લઈને વૈયા જાય ને બાળી આવે ને એમાં હોય હું. સારું છું નો મારી નાખી નકર આ મિલકત એની હારે જાત ને કાંઈ હાથમાં ન હતા તો તો- હાથમાં તો છે બધું. અરે મારી નાખ્યો તો સારું હતું તો કાયદેસર એના દીકરાને જ બધી મિલકત મળે. હવે આ જીવે છે ત્યાં લગી નહીં મળે જો. પણ હવે હજી મોડું નથી થયું. ઈ જીવે છે તમે જાઓ અને પગમાં પડી જાઓ ને એમ ખોટા આહુડા પાડો અને એવું બધું નાટક કરો. તો તમે નહીં આવો બાપુજી? મારો તો જીવ ન થાતો કેમ મારે આવું હવે? હા બધે સટકવું આપણને અખરમણા કરવા સાંખા કરવા બધાની. આવો સારા મને મારી હારે ખબર પડે તમને તે. હા બાપુજી તમે હાલો. આવો ને મને એવો તો ખોટો અભિનય કરતા નહીં આવડે. હવે તમે સૌ મેન. સાહેબ પણ જો બા હા તમને હાવ સારું થઈ ગયું ને હવે? હા. ઉભા રહેજો અહીંયા તો ઉભા રહેજો. ઉભા રહો. હા બસ ધીમે બા ઉભા રહો. ઓલા ભીના છે. એ લ્યો તમે લ્યો. મારા તો હું પહેર લઈ તમ તારે. હા લે ને ભાઈ આ પછી છે ને પાછી તું કે તમારા એકલા બાની સેવા કરો લે, મારામાં જાન જો નથી બાબા, દેતા. કેવું કહે છે મેં એવું કોઈ દી કીધું છે? નથી કીધું. ચાલો ચાલો આવી ગયા. હા પાછી મને જ કે બા કે તમે બાની સેવા કરો. હાલો હાલો. એવું કોઈ દી હું બોલી લે, આ અમારા બા છે. બાજુ પગે લાગો બા. હા બા પગે લાગુ બા. કેમ છો? કેમ છો ભાઈ મજામાં ને? હું તમને કોઈને નથી ઓળખતી. અરે લે ના ના હા સંભળાય છે બધું. બા હાજા થઈ ગયા છે પણ તમે હા બા ઉપર તમને એટલો બધો હા પ્રેમ કાં ભરાઈ ગયો કઈ સમજાણું નહીં હે? માતે માં બીજા વન વગડાના વાહ ધરણીની જોડ સખી નહીં મળે રે એવું બધું કહેવાય છે ને. અને કહેવાય ને કે સવારનો ભૂલો સાંજે ઘરે પાછો આવે ને એટલે ભૂલો ન કહેવાય. હવે અમારી આંખ ઉઘડી ગઈ છે. આ માં છે ને એ તો અમારા ભગવાન છે. આ ભોળાનાથની પૂજા પછી કરાય. પહેલા આ શરણમાં છે અમારા ભગવાન. બા તમે અમારા બા છો. હા એ તમારા બા છે. તમે એવું માનો છો ને કે ઈ તમારા બા છે પણ એ તમારા બા છે નહીં તમારા બા હતા. હવે આ છે ને અમારી માં છે. મોટા ભાઈ અત્યાર સુધીમાં અમારથી જે ભૂલ થઈ ને એ અમને માફ કરી દો બા. ભૂલ નથી કરી તમે પાપ કર્યું છે તમે બધાએ પાપ. એ અરે અમારી- માં તો છે ને ઈશ્વરનું રૂપ કહેવાય પણ તમારા જેવા છોકરાઓ છે ને એને તો છે ને આ ધરતી ઉપર જન્મ જ ન લેવાય. અરે પણ જો હવે તો આ બધાય આને પસ્તાવો થાય છે. આ બે તમારી બે હોવું ને બા પસ્તાવો થાય છે. એ તો જો ખાધું નથી એને તો ગઈકાલને 2 દીથા ખાધું નથી. મને કે પેલા બા આવશે અને એના અમે અમારા હાથે એને કોળિયો દેવું અને પછી અમે અન્નનો દાણો મોઢામાં મૂકશું. એટલે જરીક વિચાર કરો. આ બે હોવું તો જો તમારી. હા આ ઈ જ બે બાયું છે ને જેણે મને ધક્કા મારીને બહાર કાઢી હતી. હું ગાંડી હતી પણ આ ચાલતું હતું હો, થોડું થોડું અને ખાવા નહોતા દેતા. એમાં આણે તો મને કેટલા ઠોહા માર્યા છે એ ખબર છે તમને? અને હવે માં યાદ આવી ગઈ. હું તમારી માં નથી. ગાંડી હતી ને એ તમારી માં હતી. હું તમારી માં નથી. એને તમે નહોતા ઠોહા માર્યા પણ તમે એને ઠોહા માર્યા તા બા. એને તમારી સેવા કરી. આ મૂતરવાળા ગાડલા એને ફેરવા એને ગોદડા ધોયા છે. મેં કાંઈ નથી કર્યું. એને સેવા કરી તમારી. એને ફળવી તો જોવે ને માં. હા એ તો અમે જોયું હતું. એ દિવસે આવ્યા ને તે અમે હંધુય જોયું હતું કે કોને કેટલા કોને ઠોહા માર્યા છે, કોણ કોના માટે કેટલું બોલ્યું છે. હંધુય જોયું હતું. અને અત્યારે પસ્તાવો અમને દેખાય છે. અને- અને કેવો પસ્તાવો છે ને એ પણ અમને દેખાય છે અત્યારે. અને હા એ વાત અમને કયો ને કે આ તમારામાં હા શું કહેવાય પરિવર્તન પરિવર્તન કેવી રીતે આવી ગયું? કહેવાય છે ને કે આ બધું જોવી ને અમે બીજાની માં જોવી, દીકરા જોવી અને આવું બધું ભાગવત સપ્તાહ ને એવું બધું સાંભળવી છે અમે. આ તો પહેલા ક્યાં ગયા હતા? પહેલા ભાગવત સપ્તાહ નહોતી સાંભળી? આ માથે ધોળા આવ્યા છે અત્યાર સુધી ખબર નહોતી આ માં છે આને જન્મ દીધો છે. અરે, ભાઈ ઓ વાત ની એક વાત. ઈ અમારી માં છે ને અમે એને લઈ જાવ બરાબર. વધારે વહીવટ કરીમાં. એ મારે જ નથી આવું. જાઓ. આ મારો દીકરો ને આ જ મારી વહુ.
મારે તમારી હારે નથી આવવું. અને હવે તમે જ મને કીધું હતું ને કે કોઈ દી આ આંગણે નહીં આવતા. હવે હું કહું છું કોઈ દી અમારે આંગણે નહીં આવતા. બા તમે હું બોલો, તમને ભાન છે? ના રે ના, હજી ગાંડી જ છું, મને કાંઈ ભાન નથી. મારું શું કહેવાનું, તમે ત્યારે તમારે સાજ નહોતી ત્યારે સમજ્યા, તમે ગાંડા જેવા હતા. એટલે છે ને આ લોકોએ તમને સડાવ્યા છે, આ લોકોએ તમને સડાવ્યા છે, ખોટે ખોટા છે ને અમારા વિરુદ્ધ છે ને આ લોકોએ ચડાવ્યા, ફાવે એમ બોલ્યા છે. આ તમારા મગજમાં છે ને આ બે છે ને ઝેર ભર્યું છે, ઝેર. હા, આ ઝેર તમે સારે ભરેલું, આણે તો ઝેર ઉતારી રહ્યું મારું. અને હવે મને ભાન શાન બધું આવી ગયું છે, એટલે મને સમજાવવાની કોઈ કોશિશ ન કરતા. પણ બા હું તો તમારો લાડકો છું ને, તમે મને બહુ લાડ લડાવ્યો. મને ખબર છે ધક્કો તેલ બસ પડે જ રાખ, અહીંથી ઊભી જ ન થતી. અને છેલ્લે ધક્કો તો તે જ મને મારેલો, યાદ કર. અને હું તારો તું મારો લાડકો દીકરો. જાવ ન્યા જા, ભૂલ થઈ ગઈ બા. મારા પગ આ બેવ રોજ કસરત છે, મારા દુખતા નથી. જાવ તમે, માન નથી આવું. જો ભાઈ આ છે ને તમારા મગરમચ્છના આંગુડા છે ને બધાય, હે આ ખોટા છે. જે માર્ગે આવ્યા છો ને એ માર્ગે જ રહો. અરે પણ જરીક તો ભાઈ વિચાર કરો, અમે મા વગેરેના અમારું તો જીવન નકામું છે. હવે અમારે છે ને મરવાના દિવસો આવશે, કારણ કે મા વગેરેનો એક દિવસ જાય ને તો એ આપણે જિંદગીનો દિવસ જ ન ગણાય. ઓહો, તો આ 2 વર્ષ ક્યાં ગયા હતા? જ્યારે તમારી માં તમારા ઘરમાં હતી ત્યારે એમાં ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી? જવાબ આપો. ત્યારે ત્યાં તો તમે લોકો ધક્કા પાટા મારતા હતા, ખાવા નતા આપતા, ગાંડી ગાંડી કરતા હતા. મારા હાથમાંથી થાળીઓ છીનવી લેતા હતા, મને ખાવા નથી દીધું. ઈ આણે તઈ તો હું નાદાન હતી ને પણ હા. ખબર નહોતી પડતી. હવે આ એમને હા. દૂધ પીતી હતી, હવે ઈ- મોટી થઈ ગઈ. ત્યારે ઈ નાદાન હતી ને હું ગાંડી હતી. હવે હું ડાઈ થઈ ગઈ ને એ હાવ ગાંડી થઈ ગઈ. ભૂલ તો હંધાઈથી ન થાય. છોકરાઓથી ભૂલ ન થાય તો કોનાથી થાય? સાચી વાત છે. આવતર કમાવતર થાય પણ સોરું કસોરું ના થાય. થઈ હતી ને મારાથી ભૂલ, એટલે તો હું તમારી ભેગી હતી. હવે ડાઈ થઈ ગઈ છું એટલે આના ભેગી છું. જુઓ નરેશભાઈ, મારી વાત સાંભળો. હા તમારી માં છે, હું ના નથી પાડતો એને લઈ જવા. જો બાને આવવું હોય ને તમારી હારે તો હરખેથી તમે લઈ જાઓ. પણ જો માં કે તો ખાતે બા આવા તૈયાર જ છે ને બા? હાલો. ના, છોડો, હાથ છોડો, નહીં તો પડશે આની ઉપર એક એક. છોડો બેવ. બા, કેવી હવે વાત કરો. તમે જેમ કહો ને અમે એમ કરશું. હા કીધું ને, હાથ છોડો તો છોડ્યો ને. હવે જવાનું કહું છું, જાઓ. બા, ઓલો તમારો પટારો નતો હા. ઈ છે ને હજી અમે નથી ખોલ્યો. ઈ પટારો તમને બહુ વાલો હતો ને, જોયું? મેં તો બા વગર છે ને ખોલાય નહીં. હા, ઠીક, એનો સીધો અર્થ એમ થાય કે તમે ઈ પટારો તોડી નાખ્યો છે અને હંધાઈ કાગળિયા કાઢી લીધા છે, એમ ને? એટલે ઈ કાગળિયા ઉપર તમારી નજર છે. નજર એટલે બા તમે કેવા હું માંગો છો? અમને એવી લાલચ હોત ને તમે તમને એટલા વાર સુધી હાંસવા ન હોત ને, આમ તમને પાછા લેવાય ન આવ્યા હોત. હા, તમે કેવી હાસી તો મને ખબર જ છે, પણ મને લાગે છે કે ઈ હંધાઈ કાગળિયા મારા નામે છે ને એટલે અંગૂઠો મરાવા આવ્યા છો. હા, બા, અમાર મનમાં એવો વિચાર હોત હે તો આજથી 2 વર્ષ થઈ ગયા, તો 2 વર્ષ પહેલા તમે ગયા તરત તમે પટારો ન ખોલી નાખ્યો હોત. ખોલી જ નાખ્યો હોય, હું થોડી જોવા આવી હતી. પણ એક કામ કરો, ઈ હંધાઈ કાગળિયા લઈ આવો. તમારા નામે કરવા છે ને, હે ને? હા, કરવા છે? હા, કરવા. તારે કરવા છે? બા અમારે કરવા તારે હકનું છે તારે તમે દેહો જ ને. હા, એટલે એની ઉપર મારે અંગૂઠો મારવાનો છે ને. મારા અંગૂઠા વગર તો ઈ તમારા નામે થાહે નહીં. તો ઈ કાગળિયા લઈ આવો એટલે એના ઉપર હું અંગૂઠો તો મારી દઉં, પણ નામ આનું આવશે. એટલે આના નામે કરવાનું છે. અરે આ રાસ તો ભાઈ વાહ. અરે આ રાસ તો તમારો પારકો છે, એ અજાણ્યો છે, અને અમે તમારા પોતાના સેવી. પણ ગાંડામાંથી ડાય તો એને જ કરીને, એટલે ઈ જ મારો ભગવાન છે. તમે તો દાનવ છો, દાનવ. બા તમને હાજા કરવામાં અમે ગાંડા થઈ ગયા ઈ નો દેખાણું ને? બા, તો અમારે પછી નથી જોતી મિલકત, પણ આ તમારા હગા દીકરાનું તો તો હમણાં જ તમે ચારેય હા પાડી હતી, એટલે ગાંડા તો થઈ જ ગયા છો મિલકત વાહે. ઈ તો સાચી વાત છે. એ અહીંયા ક્યાંક હોસ્પિટલ હોય તો ગોતી નાખને, મોકલી દઈએ સારેને. બા જવા દ્યો ને. હા કોની સામે બોલો છો? હા લોકો તમને લેવા ન થાય બહુ. હા મિલકત લેવા આવ્યા છે. વાહ નરેશભાઈ વાહ. કળિયુગ છે એવું તમે સાબિત કરી દીધું હો. કે દુનિયામાં કળિયુગ હોય 100% આવી ગયો. અરે ભાઈ
તમે માને મિલકત અરે તોલી. હા તમારા આહુડા છે ને બધાયના, હા તમારું પરિવર્તન છે ને એ માં હાટું નથી થયું, પણ મિલકત હાટું થયું છે. જો મિલકતની મને લાલચ નથી, પણ બા જે કરી રહ્યા છે ને એ બરોબર કરી રહ્યા છે. એની મિલકતમાંથી હું ક્યારે ફૂટી કોડી પણ નહીં વાપરું, પણ તમારા જેવા દીકરાને આ મિલકતમાંથી એક રત્તી ભાત ટુકડોય ન દેવો જોઈએ, કારણ કે તમે છે ને દીકરો કહેવાને જ લાયક નથી. આ પારકો, જેને તમે પારકો કહો છો ને, ફૂટી કોડી વાપરવા તૈયાર નથી અને છતાંય મને રાખવા તૈયાર છે. રાજભાઈ, તમારે ઈ મિલકત ન જોતી હોય અને 1 રૂપિયો વાપરવો ન હોય તો પછી આ બાપુજીના નામે કરી દો. આ વૃદ્ધાશ્રમ છે ને, વૃદ્ધાશ્રમ હા તમારા જેવા લોકોને લીધે જ હાલે છે. તો એને ચલાવવા માટે રૂપિયા જોવે ને, હા બાની હંધી મિલકત છે ને ત્યાં દાન કરી દેવું, પણ તમને એક ટુકડોય નહીં આપી. અને મારા બાવડામાં એટલું બળ છે કે મારી માને હું છે ને આખી જિંદગી બેઠા બેઠા ખવડાવી શકું. અને સાંભળો, હું ગાંડી થઈ ગઈ હતી ને, એટલે અડધી મિલકત વૃદ્ધાશ્રમમાં આપીશ અને અડધી મિલકત ગાંડાની હોસ્પિટલમાં આપીશ, કે એ લોકોની સારવાર થાય અને એ બધાય ગાંડા ડાયા થઈ જાય ને તમારા જેવા અંદર જાય. બસ બા, બહુ થયું. હા બા. હાલો હવે આ લોકો હારે વાત કરીને કોઈ ફાયદો નથી. હાલ જગ્યા હાલ લઈ બેટા. લેવાનું. એ બા, બા સાંભળો નરેશભાઈ, બની શકે ને ભાઈ, હે તો તમારી જાતને સંભાળી લેજો, કારણ કે આ પસ્તાવો તમને હકે જીવવાય નહીં દે અને હકે મરવાય નહીં દે. હા એ માની બદદુઆ છે જે તમારા ઉપર લાગી છે, યાદ રાખજો. લ્યો હવે લઈ લો બધો. બધું ગયું ડોસી ગઈ. ઓ વાતની એક વાત, ઈ ભલે જે બોલીને ગયો હોય, હું બાકી ઈ એમ કહે ને ફૂટી કોડી નહીં મળે તો એટલું ધ્યાન રાખજો, વારસદારમાં કાંઈ એનું નામ નથી, તમારું નામ છે, એટલે એમ કાંઈ મિલકત એની નામે થાય નહીં. અને બા ભલે જીવતા હોય ત્યાં સુધી બધું કર્યા કરે. છેલ્લા વેણ હતા ને એ મને અહીંયા વાગી ગયા છે. એ જે કહીને ગયો ને એ હાસુ છે. લ્યો હાલો તો ઈ અહીંયા તો આપણા નથી આવે. હાલો બાપુજીએ કોઈ દી ધ્યાન જ નથી દીધું કે દસ્તાવેજમાં હું લખેલું છે ને હું નથી. બાપુએ. હાલો આપણે ઊભું કરવું પડશે, ઈ તો એનું કરશે. હવે તમે ઘરમાં નહીં ગળતા રહ્યો, તમારી માં ભેગા જાઓ. હું કઠણે બેહી ગઈ.